ગુડ મોર્નિંગ, જય અંબે બધાને. જો ઉઠી ગયા છે, આજે લેટ થઈ ગયું છે આપણાને. જો આ લોકોને ચા પીવા બેહાડ્યા છે, બંને લોડ કરે છે. જો આજે આપણે નવો કપ લાયા છે, કાલે એમાં પીશું. રેડી થઈ ગઈ છું. આપણાને 2-3 દિવસથી તબિયત સારી નહીં. આજે હું દવાખાને બતાવવા જઈશ દવા લેવા માટે. ઠીક હે. જો આપણે દવા લઈને આવી ગયા છે. ડોક્ટરે રિપોર્ટ કરાવવાના કીધા છે, કાલે કરાવીશું રિપોર્ટ. A few moments later. જો રુદ્ર તૈયાર થઈ ગયો, કાયરો થઈ ગયો. હવે હું આ એન્જલને તૈયાર કરીશ, હે ને એન્જલ? હવે એન્જલ કાયરોને પછી આ એન્જલને અને રુદ્રને તૈયાર કરી દીધા. હવે આ અર્પિતા, રુદ્ર, એન્જલ આ ત્રણેય હવે નીચે રમવા જશે. શાબાશ બેટા. રુદ્રના ફ્રેન્ડ્સ છે બંને, હે ને રુદ્ર? જો એન્જલ બેન બી તૈયાર થઈ ગયા. હવે રુદ્ર જોડ નીચે રમવા જશે. બાય બચ્ચા પાર્ટી. જો આ છોકરાઓને જો હું પિચકારીથી રમાડું છું, મજા પડી ગઈ છે. જો જો નાચે છે. જો જો આ એન્જલ જો બેસનના પૂડા અને દહીં છે ખાવામાં. તો આજે A few moments later. રેડી થઈ ગયું. આપણે કાયરો ભાઈ લઈ લીધું છે. હવે આ રુદ્રનું છે અને આ એન્જલનું છે. લો એન્જલ બેન પી લો ત્રણેય. જો ચા દૂધ પીવા. તો આજે હોળી છે, દાળ ભાત શાક રેડી થઈ ગયા છે. હવે અમે તૈયાર થઈશું પછી તમને બતાવો. અમે હોળી માતાની પૂજા કરવા જઈએ છે ને વિશાલ? વિશાલે લોટો પકડે, આપણે પૂજાની થાળી કરીએ. ફરવા નીકળી ગયા છે આટો મારવા માટે. તો અહીંયા તો ડીજે સાથે હોળી પ્રગટે છે. જો હોળી દાળ ભાત શાક બન્યું છે ને ડુંગળી. વિશાલ જમવા બેસી ગયા છે, કાયરવ જમે છે, રુદ્ર બી જમે છે દાળ ભાત શાક, અને આ એન્જલ પણ જમે છે દાળ ભાત શાક. બરાબર ને? જો આજે અમે હોળી માતાની પૂજા કરી લીધી, પ્રદક્ષિણા ફરી લીધી છે, કરાયા પૂજા પાઠ બધું. શાબાશ બેટા. આટો મારીને ઘરે આવી ગયા છે. ચલો હવે મળીએ કાલે બીજા બ્લોગમાં. બાય, ગુડ નાઇટ, જય અંબે.